હવે આમાં ડીએપી વીએપી એવું બધું છટાશે છે પંપમાં? અરે બધું કોઈ બી વસ્તુ તમારે કોઈ બી દવા નાખી હોય ને લિક્વિડ હોય તો બધું જ છંટકાવ મારે ઈ જ ને પરવા ડીએપી છાંટ્યું હતું ને તે ગયો મજૂર કઈ છટાયું તે લગભગ 8-10 હજાર તો મારે મજૂરી પડી ગઈ. પંપ હોય ને તો ડીએપી એમાં ભરીને છટાઈ જતું હોય ને તો ગાય ઘા છટાઈ જાય. પણ તમારે ઝેરી દવા નહીં નાખવાની હોય ને તો પંપને નુકસાન થશે. કેમાં ઝેરી દવા? હેલો. હેલો. વાત કરું. ખેતી કરો છો? હા નમસ્કાર મેડમ. તો શું કરે ખેતી વાવેતરમાં? ખેતીમાં રીહમણી વાવી. સર આપણે તમારા તાડપત્રી પંપમાં કોઈ જવાબદાર ખરી? હા પંપ જોઈએ દવા છાંટવાનો સારો હોય તો. અચ્છા. હેલો. હા. એટલે સર આપણે કંપનીની સહી ઓફર છે ને તાડપત્રી પંપની અંદર. હા. એટલા માટે તમને કોલ કર્યો તો સર. તો આપણે પંપ જોઈએ પંપ. પંપ 12 વોલ્ટ 8 એમ્પિયરની બેટરી વાળો છે સર. આખો દી હાલવો જોઈએ કયો દવા છાંટવામાં? હા. આખો દી હાલવો જોઈએ કહો. વચ્ચે બેટરી પૂરી થઈ જાય તો એક તો મજૂર કીધા હોય 500 રૂપિયા દાડી કરી. 25 થી 30 પંપ છંટકાય એવો બી પંપ છે 12 નો સર. એ પ્રેશર બી સારામાં સારું આપે સર. મારે જો કયો રીહમણી વાવી ને હા. લગભગ 8-10 મીટર જેટલી ઊંચી છે. કયો તો પ્રેશરથી ફુવારો એટલે ફૂગવો જોઈએ. પ્રેશર ફૂલ હોવું જોઈએ. ફૂલ ઝાડમાં બી હા. ઝાડ ઉપર બી કરવું હોય તો બી તમે છંટકાવ કરી મારે ઈ જ ને જો રીહમણી 25-30 ફૂટની થઈ ગઈ ગયો હવે એટલે ઊંચે મારે પંપ એક પડ્યો થાય પણ એ પ્રેશર નથી કરતો. અચ્છા. એટલે આમાં તમારે વાંધો ના આવે. ગમે તેટલું કરવું હોય તો બી તમે કરી શકો છો. ના પ્રેશર સારું કરીએ ને છેડે માટી થઈ ગઈ ડાયરેક્ટ રીહમણીમાં પૂગી જવું જોઈએ દવા. અરે સર તમને કહું છું ને વૃક્ષ ઉપર બી છંટકાવ કરવો હોય ને તો બી તમે કરી શકો એવો જ આવે પંપ. તો વાંધો નહીં. મારે છે ને આમાં ઈરું છે કયો રીહમણી વાવી ને એમાં ઈરું બધી આવું માથે નીચે તમે પાડી લીધી દવા છાંટીને એટલે ભલે પુગાતી નથી દવા. મારે હજી પંપ છે ને નબળો પડી ગયો થોડો. વાંધો નહીં સર. 3900 માં આવશે. સાથે તાડપત્રી બી આવશે 14x17 ની. શું આવશે? 3900 માં પંપ ને તાડપત્રી ફ્રી આવશે. તમારે 14x17. પંપ ભેગી તાડપત્રી ફ્રી આવે? તાડપત્રી ભેગો પંપ ફ્રી આવે? પંપ સાથે તાડપત્રી આવશે. બે ફ્રીમાં દઈ દો ને. તમે પંપ કયો કેટલા વોલ્ટની બેટરી કીધી હતી તમે? 12 વોલ્ટ 8 એમ્પિયરની બેટરી આવે એમાં. હા અને એમાં ગેરંટી કઈ આવે? એમાં 6 મહિનાની બેટરીની વોરંટી આવશે તમારે. વોરંટી એટલે હમી કરી જાવ તમે અહીંયા આવી? અમે બી કરી જઈએ સર. ક્યાં ના છે આપણે તો. એવું છે કે તમારે કેવું કે તમારે બિલ આવે ને બિલ એમાં આપણે કંપનીને બધા ચાલુ જ નંબર છે. ગમે તે નંબર ઉપર કોલ કરીને તમારે કહી દેવાનું તમારા પ્રોબ્લેમ છે. તમારો અધિકારી તમને બદલી બી આપશે. ના નથી સર. રિપેરિંગ બી કરી આપશે સર. બરોબર. અને જી એમાં પંપમાં ઓલું ભેગું ચાર્જિંગ બાર્જિંગ ને બધું આવે કે વળી અલગથી ખર્ચો કરવો જોઈએ? ના કશું નથી. આપણે જો તમને કહી દો 125 PSI ની પ્રેશર વાળી તો એક મોટર આવશે અંદર. કેટલું પ્રેશર આવશે? 125 PSI ની પ્રેશર વાળી મોટર આવે. એટલે આમ 125 PSI એટલે કેટલું ઊંચું જાય ફુવારો? એ બધું તમારે ફૂલ ઝાડ ઉપર કે પેલું મોટું? મારે રીહમણીમાં છાંટવી છે. કયો? શેમાં? રીહમણી વાવી ખેતરમાં. રીહમણી મતલબ સર? પાક. એટલે શું રીંગણી? નહીં આપણે જેમ કપાસ ને માંડવી હોય ને એવી રીતે જ 20-22 ફૂટ ઊંચી થાય. ફોટા મોકલો ને એના. ફોટા મોકલો. હા પણ એમાં શું કહેવાય ખબર? પછી આમાં આપણે પંપમાં ઓલું શું કહેવાય લિક્વિડ જ છાંટીએ કે પાવડર જેવું આવે એ છટાઈ જાય પાણીમાં ઓગાળી? બધું છંટકાય સર. એમાં નોઝલો કેટલી આ દ્યો? હા નોઝલો કેટલી દ્યો એમ કહો? 3 આવશે. કેટલા છીંડાવાળી આવે? 2, 4, 8 કાના આવે એમાં. 2, 4, 8 તો 6 વાળી જોતી હોય તો? એવી તો વાત કરવી પડે ને. 6 કાણા વાળી તો પછી ના અમે કયો વધારે પડતી 6 કાણા વાળી જ વાપરીએ. નહીં 2, 4 ને 8 જ આવશે. હે? 2, 4, 8 જ આવે. બરોબર. તો તમારે સીંડા ઝીણા હે ગયો. પછી 8 વાળી બી સારી રહેશે. 2, 4, 8.
અને પાછું આમાં તમે કેટલા 24, 25 થી 30 પંપ છટાય એવું કીધું ને? 25 થી 30 પંપ છંટકાય 12-8 માં. તો મોટી બેટરી વાળું જોતો હોય તો 12 ની છે પણ એ 3900 માં પડે. 25 થી 30 પંપ છંટકાય એમાં. અને હવે જિંદગી બેટરી વાળો કયો ઈ? એ તમારે 20 થી 25 જ છંટકાશે. 20 થી 25? ઓલો 3000 ભાવ કીધો ને તમે? 12 ના તો 3900 માં પડશે એમ કીધું. 12000 શું કહેવાય 12 વોટ ને? 12 વોલ્ટ ને 12 એમ્પિયર ની બેટરી આવે. 12 ની આવશે 3900 માં પડશે. તાડપત્રી ફ્રી 14/17 ની. પ્રેશર ફૂલ કરવી જોઈએ, ફુકારી મારવી જોઈએ નજર. પ્રેશર તો ફૂલ જ આવે સર. 12 માં કેવું કે અમુક માં તમારે 110 જ આવે. અને હું 25 PSI ની પ્રેશર છે એટલે તમારે પ્રેશરમાં બી સારામાં સારું આવે. આમ હે ને આમ એક તો છેડો છટાઈ જાવ જોઈએ. ફુકારી એવી મારે ને બધે છંટકાવ થાય સર એવું જ આવે. બરાબર. અને વજન કેટલું આવે એમાં? વધારે વજન વાળો હોય તો ભાગ્ય થાકી જાય ઉપાડી. વજનમાં તમને કહી દો, 1 મિનિટ ચાલુ રાખજો સર. પંપનું 12 નું છે ને વધારે નથી. બેટરીનું 3 કિલો જેટલું છે સર. બેટરીનું 3 કિલો? હા. અને પંપનું તમારે લાખો ભાઈ એનું ખોખું આવે એનું, પંપનું જે ખોખું હોય ને માથેનું એનું. હા. હેલો. હા. બધાનું થાય ને એટલું જ કહું છું સર. 6 કિલો. આખા પંપનું થઈને 6 કિલો વજન થાય? હા. બરાબર. અને કેટલા લીટર પાણીમાં આવે? 16 લીટરની ટાંકી આવશે સર. 16? 16. ટાંકીમાં ભેગી આ તમે વજન કીધું એમાં ટાંકીનું વજન આવી ગયું ને ભેગું? એ બધું વળી અલગથી? બધું ભેગું થઈને કહું છું સર. ટાંકીનો તો તમે પાણી ભરો ત્યારે તો વજન તો વધી જ જવાનું. ના ઈ તો વધવાનો જ છે ને, નકર દવા કેમ છાંટીએ? ખાલી રોકો પંપ ફેરવીએ તો થાય. હા. તો ભાઈ ઈર બીર કેમ જાય ખાલી પંપ થી? તો પંપનો જ 6 કિલો વજન છે સર. બરોબર. અને પછી ઓલું ચાર્જિંગ એમાં શું કહે ફાસ્ટ ચાર્જિંગ આવે કે ચાર્જિંગ થતા કેટલો ટાઈમ લાગે? જો તમારે નોઝલ સેટ આવશે, બેલ્ટ બી સારામાં સારી ક્વોલિટીના આવશે. હા એમાં ઓલો શું કહે ઓલો પોચા રૂજીમાં પડ્યા આવે ને નકર પૂછે બહુ ગયો દવા છાંટીએ ને તઈ. એવા ના આવે સર. એટલે ઈ નહીં જે ઓલા પટા તમે કહો ને પટા અહીંયા ખંભે ઓલા એમાં પોચું રૂ જેવું આવે ગાજલા જેવું. જે બેલ્ટ આવશે ને સારામાં સારી ક્વોલિટીના છે એટલે તમારે ભાગવાનો પ્રશ્ન નહીં આવે આમાં. તડકાના પડ્યા હળી બળી નહીં જાય ને? મારે તો કોફી તો પટ્ટા હળી જાય છે. જો તડકા રહી જાય ને કંઈક કશું જ ના થાય. એટલો સારામાં સારો પંપ તો વાંધો નકર આ તડકે બડકે રહી જાય ને વળી પટ્ટા તૂટશે તો દવાનું પંપ ને બધું ભૂહાકો ખાહે કયો. તેટલું તમારે તડકામાં રાખવું હોય રાખી શકો છો. ક્યાં ના છે પણ આમે તે તમે ક્યાં તડકામાં રાખો છો? તમારે તો ઘરમાં જ રાખો છે ને. હા ઈ રાખી તો ઘરમાં જ ને, પણ આ તો પોતી કયો ભૂલાઈ જાય ઉતામર હોય તો. એ તો પછી વાંધો બી ના આવે સર. અમે છે ને હેવી ક્વોલિટી વાળી બધું વસ્તુઓ વાપરીએ. અને એમાં ભાઈ પંપમાં કેવું મટીરિયલ વાપરો? બધું હેવી મટીરિયલ છે ને? નબળું બપડું કઈ છે ને? હેવી જ મટીરિયલ આવે એટલે તો એટલો ભાવ છે સર. બાકી તો બધું જ તમારે છે ને 4500 રૂપિયા ભાવ થાય પંપનો સર. તો વાંધો નહીં. એમાં બેટરી મારે એક પંપ હતો ને મેડમ, હા એ નબળી કયો મારે 1700-1800 નો પંપ લીધો હતો. નબળી ક્વોલિટી આવી ગઈ શું થયું હોય? દવા છાંટતો હતો ને એ વાહેથી બેટરી ને ઓલા શેડા ને ઓલું શું કહેવાય વધઘટ કરવાનું હોય ને બધેમાં ધુવાડા ને ફુકારી બોલવા માંડી માન પૂંક મૂકીને ભાગ્યો. કેવું કે આ બધું મારી નાખી એવું હે બધું. એટલે ક્યાંથી લીધો તો? હવે એ લીધો તો દુકાનેથી કયો ગામમાંથી. પછી દુકાને લીધેલો હતો એ તો જોઈને જ લીધેલો હોય. તમે જોયા ના તો લીધો નહીં હોય. હવે અમે તો બાયણે જોઈ. બાયણે મસ્ત નામે મસ્તીનો હતો પણ અંદર બેટરીમાં તમને થોડી ખબર પડે કે આવી છે ને આ આવી છે ને આ. તમે કીધું કે આ બહાર નહીં આવે ને મને તો બેટરી જોઈને ખબર પડે આ નામી છે તો લઈ લઉં. તો એમાં ધુવાડા ને ફુકારી બોલ્યું મંડવા. અચ્છા. આમાં તો તમારે ઘરે આવે ને એટલે તમારે પંપ જોઈ લેવાનો, તાડપત્રી એ જોઈ જ લેવાની. બરાબર. એમાં એટલે તમે આ 3000 ભેગી તાડપત્રી એ દીધો કા? 14/17 ની આવશે સર. હું તો રોગો શું કહેવાય પંપનો જ ભાવ લેખું કહો. આવડો મોંઘો પંપ તો કંઈક એમાં કંઈક સ્પેશિયલ હશે ગયો. ના એટલે 3900 માં પડે. 12 મોટી બેટરી લો ને તો. બરાબર. મોટી બેટરી બાબા આમાં આપણે બરોબર કહું કે આપણે 50-60 પંપ છાંટવાના થાય તો ટ્રેક્ટરની બેટરી ચડાવી દઈએ તો હાલે કે ના હાલે? એ ટ્રેક્ટરમાં ના ચાલે. એના માટે તમારે બીજો મોટો પંપ લેવો પડે. અમારી જોડે નથી. અમારી જોડે 12 ને 12 છે. એમ નહીં કદાચ આપણે બરાબર જો 2000 મૂડી હોય તો આખો દી દવા છાંટવી હોય ભાગ્ય એવા કામ ના રહ્યા ને 40-50 પંપ એકદમ છાંટી નાખે.
તો આમ અડધી બપોરે પાછું ચાર્જિંગ ના કરવું ને હું કહું છું બધે બેટરી શું કહેવાય ટ્રેક્ટરની બેટરી હોય ને ખંભે ટીંગાડી લીધી હોય એમાં છે હટાઘટા ખંભે ટીંગાડી લીધી હોય ને તો આમાં છેડા મારી દઈએ ને તો આખો દી પંપ ધુબાકા મારે એક દીમાં બધું ખેતર છટાઈ જાય. એવું છે અને પછી આમાં વાળું શું કહેવાય તમે દવા ભેગા વાળું મોઢા પહેરવાનું માસ્ક બાસ્ક કે એવું કંઈ દો કે એવું કંઈ નથી દેતા. શું દેવાનું? બોલો શું કહેવાય દવા છાંટીને તે મોઢામાં પહેરવાનું આવે ને શું કહેવાય માસ્ક કહેવાય. ના એ અમે નથી આપતા સર. બરાબર. અમે તો ખાલી પંપ જ આપીએ છીએ અને પંપ સાથે જે વસ્તુ આપતા હોય તે માસ્ક એ તો તમારે જ લેવું પડે બધું. બરાબર વાંધો નહીં. તો હવે મારે ટ્રાય તો મારવી કદાચ જો સક્સેસ જાય ને તમારું રીહામણી મારે કયો વરસની વાવવાની હોય રીહામણી. એવું છે બોલો સર આપણે કયો પંપ લેવાનો 12-8 નો કે 12-12 નો સર? 12-12 વાળો આપણે લેવો તો હે પણ એમાં તમે થોડો ભાવ વ્યાજબી કરી દો. વાજબી ભાવ નહીં થાય સર. બિલ બનાવવાનું હોય એટલે કન્ફર્મથી જ બને છે. આગળ બતાવવું બી પડે અમારે પછી અમારે. હવે સાહેબને તમારે વાત કરો કે સાહેબ ખેડૂત આમ કે થોડો ઘણો તમે એમ ખેડૂતને થોડો ઘણો ડિસ્કાઉન્ટ દો ને તો જ લઈએ તમે તમારે પેલા 4000 કહેવાના 100 બાદ કરી દો ને તો ખેડૂત લઈ લઈએ પણ તમે ડાયરેક્ટ એટલા જ કીધા કયો. તો એવું હોય તો પંપ તમને છે ને 3600 રૂપિયામાં આપું છું પણ એમાં તમારે તાલપત્રી નહીં આવે. એટલે તો તાલપત્રીની કિંમત 300 રૂપિયા જ છે. અરે સર તાડપત્રી એમાં કેવું છે કે તમારે તાડપત્રી ભેગી ફ્રી લેવી હોય ને તો એને થોડું તાડપત્રીનો થોડો ભાવ ઉમેરેલો છે એમાં 300 રૂપિયા જેટલો. બાકી તાડપત્રી 3200 રૂપિયા વાળી છે સર. અચ્છા એવું હોય કા તો પંપ એકલો લેવો હોય 12-12 નો તો તમને 3500 આપી શકું છું. મારે આગળ વાત કરવી પડે એના માટે. તાડપત્રી નથી લેવી ખાલી પંપ એકલો લેવો છે 3500 આપું કે નહીં સર આગળથી કહેતા હોય તો આપી શકું બાકી તો ના આપું. હવે આમાં ડીએપી એવું બધું છટાશે છે પંપમાં? અરે બધું કોઈ બી વસ્તુ તમારે કોઈ બી દવા નાખી હોય અને લિક્વિડ હોય તો બધું જ છંટકાવ. મારે ઈ ને પરવા ડીએપી છાંટ્યું હતું ને એ ગયો મજૂર કઈ છટાયું તે લગભગ 8-10 હજાર તો મારે મજૂરી પડી ગઈ. પંપ હોય ને તો ડીએપી એમાં ભરીને છટાઈ જતું હોય ને તો ગાય ઘા છટાઈ જાય. પણ તમારે ઝેરી દવા નહીં નાખવાની હોય ને તો પંપને નુકસાન થશે. કેમાં ઝેરી દવા? હા ઝેરી દવામાં કેવું હોય કે થોડું એસિડ વપરાતું હોય એવી કોઈ હોય ને દવા તો એવું નહીં. એ તો પંપને નુકસાન કરે તો ખેતરમાં કરે. અમારે તો બરોબર ખેતરમાં છાંટવી હોય તો હા તો હવે એ ઝેરી દવા આપણે પંપમાં નાખીએ તો ખેતરમાં બધું પાક ને બધું ભૂહણીઓ વરી જાય. આ રીહામણી પાંદડા બધું ખરી જાય ખાલી ઓલા શું કહેવાય કેણા રીએ. એવું છે. વાવેતર શેનું હતું સર? રીહામણી. આ રીહામણી એટલે શું? હવે તમે આમ કપા માંડવી જોઈ? કપાસ ને માંડવી જેવું વાવેતર રીહામણીનું? એટલે કપાસ જેવું હોય ને કપાસ. એક કામ કરો સર ફોટા મોકલો ને પણ. કેમાં મોકલું? નંબર આપું છું લખી લઉં એમાં મોકલો બી હાલ જ. જારો 1 મિનિટ હવે ભીહું સારું હા કયો. શું કરો છો? ભીહું સારું. પણ ફોટા મોકલી દો ને સર. હા કેમાં મોકલું તમે કયો એમાં મોકલું? નંબર આપું સર લખી લો ને. હા બોલો. 7096 હે જીવન કર દો. એ ગ ક્યાં ગયો? AGRO ગુજરાતીમાં લખું હા ગ નથી જડતો. એ ગ રો પછી જી ઓ કિમાં ગયો ક ખ ગ ગ હો આર્યો વ ના અમદાવાદ ને? હા અમદાવાદ સર. વાવરી કેમ થાય? વાત બરાબર. હાલો એ બરાબર ફોટા મોકલો તમને. હા એ જ નંબર પર મોકલો બી હાલ જ મોકલો ને સર. હાલ તો મારે જો એ રીહામણી વાવી નદી ઓલે કાંઠે નદી અટાણ મેં થયો ને ભરાઈ ગઈ. એ આમ અડધો કિલોમીટર ઘૂમરો ફરી ફૂલિયત થઈને ત્યાં જવું પડી ગયો. હા વોટ્સએપ પર હાય લખીને મોકલો ને નંબર પરથી તમારા. હા હાય લખીને મોકલો. પછી તો મને ના આવડે. તો પછી તમે ફોટો જ ના નાખશો. ઈ હે ને છોકરા શીખાડ્યો ફોટો પાડી પછી એક આ લીલાજી ઓલો એરોપ્લેન જેવું આવે એ દબાવવાનું પછી ઓલું વોટ્સએપ નિશાન આવે ત્યાં દબાવવાનું પછી જેને મોકલવું એ મોકલી દેવાનું. મેસેજ કરતા ના આવડે. ઓકે વાંધો નહીં સર. તો અડધી કલાકમાં મોકલું બરોબર? વાંધો નહીં ફોટા મોકલી દેજો.
હા ફોટા મોકલી દેજો સર. અરે પાકું પાકું. રીહમણી ખાવાની મજા આવે બહુ. મીઠી બહુ હોય કયો રીહમણી. એવું છે, મીઠી હોય છે? અરે મીઠી એટલે આપણે કહેવાય માંડવી જેવી જ મીઠી હોય. મગફળી આમ ખાવાની મજા જ આવ્યા રાખે. એકવાર તમે ખાઓ ને 1/2 કિલો ખાઓ ને તો તમે સાંજે ખાવાનું ભૂલી જાવ એવી મીઠી હોય. એમાં જે સ્પેશિયલ બી હોય ને એ બી જ ખાવાના હોય. ગરબ ગરબ ગાંઠી નાખવાની બી ખાતા જવા.